નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજનો આ દિવસ આપણા માટે અત્યંત ખાસ છે, કારણ કે દેશભરમાં જ્યારે શિક્ષક દિવસની ઉજવણી થતી હોય અને જ્યારે દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. શિક્ષકો માત્ર જ્ઞાન નથી આપતા, પરંતુ સમાજને દિશા અને સંસ્કાર આપતા માર્ગદર્શકો છે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સન્માન આપવા માટે અલગ અલગ કાર્યક્રમો તો કરતા હોય છે. ત્યારે આજે આ શિક્ષક દિવસ નિમિત્તે આપણે દરેક શિક્ષકો, દરેક ગુરુને પણ એક નમન કરીએ. શિક્ષક એક એવા માર્ગદર્શકના દીવા સમાન છે જે આપણા જેવા અનેક વિદ્યાર્થીઓને ન માત્ર વર્ગખંડોમાં જ પણ વર્ગખંડોની બહાર પણ આપણા જીવનના સપનાઓને આકાર આપવાનું કાર્ય કરે છે. તેઓ આપણામાં શાણપણ, જીવન કૌશલ્ય, મૂલ્યોને પ્રદાન કરે છે, જેના થકી આપણો વિકાસ થાય છે. સાથે સાથે આપણી જાતને પણ શ્રેષ્ઠ બનાવવાનું કાર્ય એ શિક્ષક કરે છે. અને આવા શિક્ષકોના કારણે આપણા ખરા જીવનનું ઘડતર પણ થાય છે અને આપણા જીવનમાં કૌશલ્યો મજબૂત વિકાસ પામે છે. દર્શક મિત્રો, આજે આ શિક્ષક દિવસ નિમિત્તે જ શિક્ષક જે આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે માતા અને પિતા પછી ગુરુનું સ્થાન આવે છે, અને આપણે દરેક લોકોએ એ ગુરુના સ્થાનનું જે નમન પણ કરવું જોઈએ, વંદન પણ આજના દિવસે કરવું જોઈએ. અને જ્યારે શિક્ષણની વાત હોય, શિક્ષકની વાત હોય, તો પહેલાંના સમયના શિક્ષક કેવા હતા, એમના બેઝિક ફંડામેન્ટલ્સ અત્યારે તો કયા કયા હતા, અને તેની સાથે અત્યારના શિક્ષકો એ અત્યારે કેવી રીતે ભણાવી રહ્યા છે, શું અત્યારે તો જરૂરિયાત છે, આપણે તેને લઈને પણ આજે ચર્ચા વિચારણા કરવાની છે. અને સાથે સાથે જ્યારે એમ કહેવાય ને કે એક આદર્શ શિક્ષક એ 4 બાબતોથી અત્યારે તો જોવા મળતા હોય છે, જેમાં જ્ઞાન, મૂલ્યો, પ્રેરણા અને નવીનતા. આ 4 બાબત અત્યારે તો જોવા મળતી હોય છે, ને તેને શ્રેષ્ઠ શિક્ષક પણ અત્યારે તો કહેવા પડે. કારણ કે જ્યારે જ્ઞાન આપતા હોય તેની સાથે મૂલ્યો પણ શું છે તે પણ સમજાવવા બહુ જરૂરી છે. એક પ્રેરણા આપે કે ના ભાઈ, તમારે આમ નહીં આમ કરવું બહુ જરૂરી છે, તમારું જીવન તેનાથી આગળ વધશે, અને એક નવીનતાવાળા પણ હોવા જોઈએ. એટલે જેમ કહેવાય છે ને કે સારો શિક્ષક એ જ્ઞાન આપે છે, પણ ઉત્તમ શિક્ષક એ પ્રેરણા આપે છે. ત્યારે આજના શિક્ષક દિવસ નિમિત્તે એક ચર્ચા વિચારણા કરવી છે, અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત અને 47 વર્ષથી શૈક્ષણિક જે કામગીરી અત્યારે તો જે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, ને તેમના કાર્યોને દરેક લોકો બિરદાવી રહ્યા છે, એવા શ્રેષ્ઠ શિક્ષક ડૉક્ટર કિરીટભાઈ જોશી આપણી સાથે જોડી ગયા છે. અને સાથે સાથે 35 વર્ષથી શૈક્ષણિક કારકિર્દી બનાવનારા અને સાથે સાથે અત્યારે હાલ પણ ટીચર્સને ટ્રેનિંગ આપનારા એવા શ્રેષ્ઠ શિક્ષક રાજેન્દ્રભાઈ મહેતા પણ આપણી સાથે જોડી ગયા છે. આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અને સૌથી પહેલાં કિરીટભાઈ અને રાજેન્દ્રભાઈ, આપ બંનેને શિક્ષક દિવસ જે આજે છે, આપ બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને સાથે સાથે આપ બંનેને વંદન. થેન્ક યુ. કિરીટભાઈ, આજે આપણે શરૂઆત કરીએ જે રીતે શિક્ષક દિવસ છે, અને શિક્ષક દિવસમાં આપણે દરેક લોકો કહેતા હોઈએ છીએ કે શિક્ષકોએ આપેલા જીવનના દરેક એવા જે પાઠ છે કે તેને અત્યારે તો યાદ કરવા બહુ જરૂરી જોવા મળતા હોય છે. અને મેં જે રીતે શરૂઆતમાં જ કહ્યું ને કે સારો શિક્ષક એ જ્ઞાન આપે છે, પણ ઉત્તમ શિક્ષક એ પ્રેરણા આપે છે. જ્યારે આજે સૌથી પહેલાં તો શિક્ષક દિવસ છે, શિક્ષક એક જીવનના સાચા માર્ગદર્શક કહેવાય છે. આપણે શિક્ષક દિવસની શરૂઆત કરીએ તો આપ શિક્ષક દિવસ નિમિત્તે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. આજના શિક્ષક દિનના પવિત્ર દિવસે સૌથી પહેલા તો હું મારા સ્વર્ગસ્થ ગુરુજીને પ્રણામ કરું છું, અને સાથે સાથે કાર્યરત તમામ શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. શિક્ષક જે શિક્ષણ સાથે સંકળાયેલા છે, અને હું વ્યક્તિગત હંમેશા માનતો રહ્યો છું કે શિક્ષણ જેવો પવિત્ર વ્યવસાય એક પણ નથી. જેમણે ખૂબ પુણ્યો કર્યા હોય તેઓને જ આ શિક્ષણમાં કામ કરવાની તક મળે. હા, આજે એવું બની રહ્યું છે કે જ્યારે કોઈ નોકરી નથી મળતી ત્યારે શિક્ષકમાં જોડાઈ જાય છે.
અને શિક્ષકમાં જોડાઈને ચોક્કસ કલાકો સુધી કામ કરીને એમની કામગીરી પૂરી થાય છે. આપણે શરૂઆતમાં જ કહ્યું કે પહેલાના શિક્ષકો શબ્દ વાપર્યા અને પછી આજના શિક્ષકો પણ શબ્દ વાપર્યો. હું એમ કહીશ કે પહેલા પણ શિક્ષકો સન્માનનીય હતા, આજે પણ સન્માનનીય છે અને આવતીકાલે પણ રહેશે. આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કહ્યું કે મા તો બાળકને જન્મ આપે છે, પણ જીવન કેમ જીવવું એની સમજ તો શિક્ષકો જ આપી છે. કેટલા ઉત્તમ વિચારો વ્યક્ત કર્યા છે. આ જ વાત એ શિક્ષણનું હાર્દ છે અને એને અનુરૂપ હું એમ કહીશ હલો હા હું એમ કહીશ કે એને અનુરૂપ જે શિક્ષકો જે છે એ પહેલાના શિક્ષકો, તો કે પહેલાના શિક્ષકો કહો કે આજના શિક્ષકો, તો સારા શિક્ષક કયા? તો કે જે ક્યારેય યાચક ન બને પણ હંમેશા વાચક બનવા જોઈએ. એ ક્યારે માગણી ન કરે મને આટલું આપો, મને આ આપો, આવી બધી વાત ન હોય, પણ સતત વાંચતા રહે અને કંઈક ને કંઈક નાવીન્યતા પોતાના જીવનમાં અને પોતાના કાર્યમાં લાવતા રહે. પથ ન બનવા જોઈએ. રસ્તે આંગળી પકડીને બાળકને જ ચલાવવાનો, પણ પથ દર્શક બનવાનું છે. એટલે કે રસ્તો બતાવવાનો છે, કઈ રીતે જવાનું છે. હું એવી વાત મૂકીશ કે આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે ને એમાં પણ કેન્દ્ર સ્થાને બાળક જ છે ને એમાં પણ કહ્યું છે કે બાળકને શીખવાડવાનું નથી પરંતુ શીખતો કરવાનું છે. ઉત્તમ શિક્ષક એ જ બની રહેવાના છે કે જેઓ વર્ગખંડમાં જઈને જો કોઈ પુસ્તક વાંચી જાય અભ્યાસ પૂરો કરી દે અને કદાચ પરિણામ લાવી દે, એ કદાચ શિક્ષક ચોક્કસ છે, સારા શિક્ષક પણ છે. પણ હું એમ કહીશ કે જે શિક્ષકો વર્ગખંડમાં બાળકો સાથે આત્મીયતા કેળવી શકે, બાળકો સાથે લાગણી સભર વાત કરી શકે અને એ બાળક નિર્ભય બનીને પોતાની સમસ્યા એ શિક્ષક પાસે રજૂ કરી શકે, તો હું એમને પેલા શિક્ષક કરતા એમને ઉત્તમ શિક્ષક ગણીશ. અને આ વિચારો આપણે સૌએ, હું પણ એક શિક્ષક છું, આજે પણ શિક્ષક છું, આપણા કાર્યમાં સામેલ કરવી પડશે. અને તો જે શિક્ષણની જે જરૂરિયાત છે, આજના શિક્ષણની જરૂરિયાત છે, દેશના વિકાસ માટે જે જરૂરિયાત છે, સમાજના ઉત્થાન માટે જે જરૂરિયાત છે, એ જરૂરિયાતો આ શિક્ષકોના માધ્યમથી જરૂરથી પૂરી થઈ શકશે. બિલકુલ સાચી વાત છે. અને એટલા માટે એમ કહેવાય છે કે શિક્ષક માત્ર જ્ઞાન નથી આપતો પરંતુ જીવવાની એક સાચી દિશા પણ અત્યારે તો જે બતાવતા હોય છે. એક એમ કહેવાય ને કે અદ્ભુત શિક્ષક આપણે કહીએ છીએ તેમને, એ એટલા માટે કારણ કે આપણને કંઈક ને કંઈક નવું શીખવાડતા હોય છે, નવી પ્રેરણા આપતા હોય છે. અને તમે એક વાત બહુ સાચી કહી કિરીટભાઈ કે એક આત્મીયતા હોવી જોઈએ. આપણે જ્યારે કોઈ પણ અત્યારે તો શિક્ષકને મળતા હોઈએ ને તો પહેલાં એમ લાગે કે ના આ મારા શિક્ષક છે, હું એમની સામે નહીં બોલી શકું, પણ શિક્ષક એમ કહે છે કે તું ચિંતા ના કર, તારે કોઈ પણ અત્યારે તો બાબત હોય તો તું અમારી જોડે આવ અને વાત કર, તેવી બાબત અત્યારે તો જોવા મળતી હોય છે. એ ચોક્કસથી બહુ મહત્વની છે. રાજેન્દ્રભાઈ, એક બાજુ જે રીતે આજે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છે ને અત્યારે જે મૂળભૂત જે બાબતો છે આપણે તેની ઉપર પણ વાત કરી રહ્યા છીએ, આપની પ્રતિક્રિયા તેની ઉપર? હા, કિરીટભાઈ બહુ સાચી વાત કરી. શિક્ષા આપવી અને શિક્ષણ આપવું, પ્રેરણા આપવી, અભ્યાસક્રમ એ કર્મકાંડ છે, એ તમારે પૂરો કરવો જ પડે. એટલે હું સીન વિદ્યાલયમાં શનિવારે સ્કૂલ છૂટે પછી જે છોકરાઓને રસ હોય એને 1 કલાક નેચર ક્લબમાં અમે રોકાતા. પછી કોઈ વિષય નક્કી ન હોય, અભ્યાસક્રમ ન હોય, કારણ કે સોક્રેટિસને ત્યાંના રાજાએ કીધું કે આપ સારું શિક્ષણ આપો છો તો મારી એકેડેમીમાં આપ ભણાવવા આવો, 2 શરત છે. એક, અભ્યાસક્રમ પૂરો કરવો અને હું જે ધર્મમાં માનું છું એની ટીકા નહીં કરવી. તો સોક્રેટિસે કીધું આપ જે ધર્મમાં માનો છો એમાં ખામી હશે તો હું ન છોડી શકું. નંબર 2, તમે નક્કી કરેલો અભ્યાસક્રમ હું નહીં ભણાવું, હું જે ભણાવું એ અભ્યાસક્રમ હશે. કારણ કે પરિસ્થિતિ અનુસાર આજ જો કે આ શક્ય નથી તો પછી ત્યાં અમને એ સ્વતંત્રતા હતી. અમે નીચે બેઠા હોય બધા, છોકરાઓએ સીધી લાઈન ન કરી હોય, નાનામાં નાના બાળકને 100 માન હોય, એટલે અમે ઝાડ નીચે બેઠા હોય, હું ને ધુળાભાઈ પટેલ સાહેબ હતા. તો અમે છોકરાઓને કહીએ કે આપણે કેમ રોચાડે? સાહેબ, આપણે નેચર ક્લબના સભ્યો છીએ, એમાં 12 વિદ્યાલયથી માંડીને BEd કોલેજના છોકરા સુધી જેને રસ હોય એના છૂટ હતી, ફી એનો રસ હતો.
પછી અમે જમીન ઉપર બેસીએ એટલે છોકરાઓ એમ કે આડીઓડી લાઈન હોય તો અમે સીધા એમ ન કહીએ કે ભાઈ સીધી લાઈન બનાવો. અમે એમ કઈ કેમ રોકાયા છીએ કે નેચર ક્લબના સભ્યો છીએ તો અમે આપણે કયા ઝાડ નીચે બેઠા છીએ કે લીમડાના ઝાડ નીચે. અમે કોઈ એની પાંદડાની ડાળીઓ જોવો કે આડાવડી ઉગી છે કે સીધી લાઈનમાં ઉગી છે એટલે છોકરો તરત જ એમ કે સાહેબ આપણને સીધી લાઈન બેસવાનું કહે છે. નાનામાં નાના બાળકને સોમાન ધ્યાનમાં રાખીને જે પ્રેરણા આપે. પછી એક છોકરો કે સાહેબ કીડીઓ આવે છે અને અમને વિષય મળે તો ભાઈ આ કીડીઓ ક્યાંથી આવે છે એટલે બધા દર શોધે કે અહીંયાથી. મેં કહ્યું કીડીઓમાંથી આપણે શું શીખવાનું છે? કીડીઓમાં શું શીખવાનું હોય કે ભાઈ એ દિવસ ઉગે અને હાથમે ત્યાં સુધી એ વર્કોહોલિક છે, કંઈક ને કંઈક કામ કરે છે. કોઈ વિડીયો ગેમ જોવે છે, કોઈ ટીવી માં સમય બગાડે છે, કોઈ પત્તા ટીચે છે. વર્કોહોલિક બનો, 24 કલાક નહીં પણ દિવસ ઉગે અને હવે મેં કીધું પેલો ઉપર કે કાગડો બોલે છે. મેં કીધું કાગડામાંથી શું શીખવાનું? કે સાહેબ કાગડામાં શું શીખવાનું? મેં કીધું બહુ બધું. તમે હિમાલય પર્વત ઉપર જાઓ તો ત્યાં પણ કાગડો જોવા મળે, કાશ્મીર જાઓ તો કાગડો જોવા મળે. બાકીના પક્ષીઓ ચોક્કસ સિઝનમાં જોવા મળે. તો કાગડો કેમ બધે જોવા મળે છે? બધા કે કેમ? મેં એને જે મળ્યું એ ખાઈ લીધું, અનુકૂલન સાધ્યું. તમારા મમ્મીએ ડબ્બામાં નાસ્તો આપ્યો હોય તમને ન ભાવતો હોય અને તમે ન ખાઓ તો તમે લાંબુ ટકી શકશો નહીં. જીવન જીવવા માટે ને ટકવા માટે અનુકૂલન સાધવું પડે. આવી રીતે અભ્યાસક્રમ સિવાયનું જે બાળકોને ભણાવવાનું છે એ મમ્મીએ કેટલી લાગણીથી તમારી માટે તૈયાર કર્યું છે. તમને ન ભાવતું હોય ત્યારે મમ્મીને યાદ કરજો. તમે મમ્મીને બ્લેકમેલ કરશો, તમે એમ કહેશો કે આજે હું ભૂખ્યા હોય, નાસ્તો નથી કર્યો એટલે તમને ભાવતું બનાવશો. પણ એમ કરશો તો તમે લાંબુ ટકી શકશો નહીં. આવી રીતે અમે ચોપડી સિવાયનું પછી અમે કહેતા કે ભાઈ એક જણો કે આ ખિસકોલીનું ઈંડું જોયું સાહેબ આને. મેં કીધું ખિસકોલી ઈંડા મૂકે? તો કે કેમ ખબર પડે? મેં કીધું જેને કાને મીંડા એને ઈંડા, ને જેને કાન એને થાન. જેને કાને મીંડા હોય એ સરીસૃપ વર્ગના કહેવાય, રેપ્ટાઇલ કહેવાય. સાથે સાથે ઇંગ્લિશ પણ શીખે. અને જેને કાન હોય એ બચ્ચાને જન્મ આપે ને સ્તનપાન કરાવે. એમાં વેલ માછલી અપવાદ છે અને બંનેને જોડતું પ્લેટિપસ છે. એટલે ચોપડીમાં ન હોય અને વિદ્યાર્થી જાતે પછી એ નિરીક્ષણ કરતો થાય કે ભાઈ ગરોડીને કાન છે, ના એ ઈંડા મુક્તિ હશે. કૂતરીને કાન છે, હા એ બચ્ચા મુક્તિ હશે. એટલે છોકરાઓને જેમ કિરીટભાઈ સાહેબે કહ્યું ને કે ભણાવવા કરતા ભણવાની પ્રેરણા આપી, પછી એ જાતે નિરીક્ષણ કરતા થશે. એટલે આવું વાતાવરણ ઉભું કરી અને જો તમે ભણાવો, આ સિવિલ વિદ્યાલયમાં અક્ષરો બધાના બહુ જ સારા ડોક્ટર બને તો પણ, કારણ કે શિશુમાંથી જેને લીટી લાકડી ને વાટકી આવડે એટલે એક વાટકી આમ કરો, એક વાટકી આમ કરો, વચ્ચે લીટી કરો, સરસ મજાનો ક થાય. બે વાટકી આમ જોડો એટલે દ થાય. એક વાટકી આમ ને એક આમ કરો એટલે ર થાય. વચ્ચે લીટી કરો એટલે સ થાય. આખો ખેલ આનો છે. એટલે બાળક જો સારા અક્ષર કરતો થાય એના માટે ખાલી વાટકીઓ શીખવાડવાની પ્રેરણા આપવાની છે. ભાઈ સરસ વાટકી કરો એટલે તમારા અક્ષર સરસ થાય. પછી એને તમે બહુવાર લખવા આપો તો વધારે શીખી જાય. આ એક ઘટના છે. બાળક એ કોઈ ખાલી પાત્ર નથી કે આપણે જ્ઞાનનું તપેલું સીધું એનામાં રેડી દઈએ. બાળક છલોછલ જ છે, એને છલકાવા દો. એ જે પૂછતો હોય, ઘણી વાર હું સ્કૂલમાં ભણાવતો હતો અને 12 પક્ષીનો અવાજ આવતો હોય તો પૂછે કે સાહેબ આ કયું પક્ષી બોલે છે? તો એમ ન કે ભાઈ આપણે આ વિશે ભણીએ છીએ અત્યારે પક્ષીનું, પણ હું એમ કહું કે ધ્યાનથી જુઓ, એને શોધવું પડશે. આપણે પાછળ જાય અને મને સીએનમાં કામ કરવાની સ્વતંત્રતા હતી તો અમે પાછળ જઈએ અને દરજીડો નાનું એવું હોય તો હું એમ કહું કે દરજીડો છે એનો માળો આટલામાં ક્યાંક હશે, પણ એ શોધવાનું નથી. કારણ કે એના ઈંડાને તમે ઉત્સુકતાથી અડકશો ને એનું તાપમાન એ સેવશે નહીં પછી. એટલે બાળકોને ખાલી અભ્યાસક્રમ તો છે જ, એ કર્મકાંડ છે. એ અત્યારે ટકાવારી પ્રમાણે લાવવા માટે ભણાવવા જ પડે, એમાં છૂટકો જ નથી. પણ અભ્યાસક્રમ સિવાય જી જી એક બાજુ એમ પણ કહેવાય છે ને કિરીટભાઈ કે જ્યારે આપણે શિક્ષક દિવસની વાત કરીએ, આપણે એમ કહેતા હોઈએ છીએ કે ના જીવનના સાચા માર્ગદર્શક તરીકે તરત આપણે શિક્ષકને લઈએ, તો એક સારા શિક્ષક માટે સૌથી અગત્યનો આધાર કયો હોય? જ્ઞાન
કે શીખવવાની કળા? પહેલી વાત તો એ છે કે શિક્ષકો પોતે પોતાના વિષય વસ્તુના જ્ઞાતા હોવા જોઈએ. બીજી વાત કે બાળકો સાથે બાળક બનીને ભણાવવાનું રહે છે, શીખવાડવાનું રહે છે, અનુભવો આપવાના રહે છે. અને જ્યારે બાળકની સાથે શિક્ષક બાળક બની જાય છે ત્યારે આત્મીયતાને સ્થાન મળે છે, એકબીજા સાથે હળી મળી જાય છે, નિર્ભય બની જાય છે, એકબીજા સમક્ષ એકબીજાની સમસ્યાઓ રજૂ કરી શકે છે અને હલ થઈ શકે છે. અને એ બાળક બનીને જ્યારે અનુભવ આપશે ત્યારે એ શિક્ષક વધારે સફળ રહેશે. મેં એવા શિક્ષકો જોયા છે કે વિજ્ઞાનનો પીરિયડ હોય એવા આચાર્યો મેં જોયા છે અને એમને શીખવવાનું છે તો બાળક કંટાળે નહીં એટલા માટે જઈને પહેલા તો સરસ સરસ હાસ્ય સાથે પ્રવેશ કરે અને પછી બાળકને ગઈકાલે આપણે શું વાત કરી હતી એવી વાતો કરશે અને પછી કરતા કરતા વિષય પ્રવેશ કરશે કે આ ફૂલ કેવી રીતે બનતું છે, શું કામ છે. અને ત્યાર પછી એ શિક્ષક એમ કે ચાલો આજ તો આપણે નથી ભણવું ક્લાસમાં, આપણે બહાર જઈએ, નીચે જઈએ, એટલે બાળકો ખુશ, એમને એમ કે રમવા લઈ જશે. એ પછી લઈ જાય પેલા બગીચામાં અને બગીચામાં જઈને જુદા જુદા ફૂલ હોય એમ કે ચાલો પેલું ફૂલ લાવ તો કયું છે, ચાલો એ બેસી આપણે વાત કરીએ, બીજું લાવતો. એમ કરતા કરતા એમને આખું એક પરાગનયન શીખવાડી દે, ફલન શીખવાડી દે અને પછી એમાંથી 25 પ્રશ્નો પૂછે ને એ પ્રકરણ પૂરું. બાળકને ખબર ન પડે. અને પછી જયારે એમને એમ કે ચોપડી તમે ખોલો છો ક્લાસમાં ત્યારે બાળકે સાહેબ આ તો અમને શીખવાડી દીધું તમે. અને એ જે શિક્ષકની પદ્ધતિ છે ઉત્તમ પદ્ધતિ કહી શકાય. હું બીજી વાત કરીશ કે શિક્ષક ક્યારેય કોઈની સાથે વિવાદ ન કરે, સમસ્યા ન ઊભી કરે, પરંતુ કોઈ પણ સમસ્યા ઊભી થઈ તેનું નિરાકરણ કરે, એનું નામ ઉત્તમ શિક્ષક. હું એવી પણ વાત કરીશ કે શિક્ષક ક્યારેય કોઈની સામે ન પડે. કોઈ પણ આપણી સામે પડે ને તો પણ એ શિક્ષક એમની સામે ન પડે, પરંતુ એમની સાથે જ રહે, ત્યારે હું એમ કહીશ કે શિક્ષક ઉત્તમ છે. અને આ બધી વાતો એ જ બોલી શકે કે જે આચરણ કરી શકે. અને આ આચરણ કરવા માટે એ શિક્ષકના પગ મજબૂત હોવા જરૂરી છે. હંમેશા ક્યારેક તો એવી સમસ્યા ઊભી થવાની છે કે શિક્ષકને કદાચ સમાજ ન સમજી શકે. એવું પણ બને કે આજે સમાજમાં શિક્ષકોને ક્યારેક ક્યારેક ગાળો પણ મળે છે, ક્યારેક ક્યારેક શિક્ષકોના અપમાન થઈ જાય છે, બને છે આવું. પણ એવું માનવાનું રહ્યું કે આવું કેમ બને છે, તો એ ગાળો આપનાર, શિક્ષકનું સન્માન ભંગ કરનાર, અપમાન કરનાર વ્યક્તિના શિક્ષકો જે હશે એમાં ક્યાંક કચાશ રહી ગઈ હશે. આવી કચાશ આજના શિક્ષકોમાં બાળકોને જ્યારે કેળવણી આપીએ, શિક્ષણની સાથે કેળવણી આપીએ ત્યારે ન રહી જાય, એ આપણે કાળજી રાખવી રહી. મેં એવા પણ શિક્ષકો એવા અધિકારીઓ મેં જોયા છે, ઇવન શિક્ષણના અધિકારીઓ જોયા છે જે વર્ષો થયા નિવૃત્ત થઈ ગયા છે, પણ છતાંય આજે સમગ્ર શિક્ષણ જગતમાં એ પૂજનીય છે. ખૂબ આદરથી એ ક્યારેય કોઈ શિક્ષકનું કે આચાર્યનું અપમાન નથી કરતા જોયા. એ વર્ષો પહેલાના હોય, મારી અને એમની વચ્ચે 15-20 વર્ષનો તફાવત હોય, છતાંય મારી કાર્યકાળમાં પણ એમને દરેક શિક્ષકોને મેં સાચવતા જોઈને પીઠ થાબડીને પ્રોત્સાહન આપતા મેં જોયા છે. અને એ અધિકારીઓ એ શિક્ષકને જે પ્રોત્સાહન આપે પેલા શિક્ષક વધારે ખીલી જાય. આ જ વાત આજના શિક્ષકોને લાગુ પડે છે કે આપ પણ આપના બાળકોને પ્રોત્સાહિત કરો, પીઠ થાબડો, સરસ કામ કરી રહ્યો છો, ત્યારે એ ઉત્તમ શિક્ષક બને છે. હા, શિક્ષકે પુસ્તકીય જ્ઞાન જ આપવું એવી વાત નથી. શિક્ષકે સમાજનું ઘડતર કરવાનું છે. શિક્ષક એ સમાજના ઘડવૈયા છે. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ કેવો થશે, રાષ્ટ્રનું સ્થાન વિશ્વમાં કેવું હશે, એનો આધાર પણ એ રાષ્ટ્રના શિક્ષક ઉપર છે. અને એટલા માટે જ આજની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એને ખૂબ પ્રયત્નો પછી ચાળીને તૈયાર કરી છે. એના વિચારો, એના ધ્યેયો ખૂબ ઉત્તમ છે. એમાં પણ કેન્દ્ર સ્થાને આ જ વાત છે કે શિક્ષકના માધ્યમથી જ ઉત્તમ સમાજ બને અને ઉત્તમ રાષ્ટ્રનો ઉત્તમ વિકાસ થાય. આ કેન્દ્ર સ્થાને રાખ્યું છે અને એના માટે અનુભવજન્ય શિક્ષણ આપવું પડશે. હા, આ નીતિનું ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાંક ને ક્યાંક હજી અગવડતાઓ છે, પણ એ સોલ્વ કરવી જરૂરી છે. મને વિશ્વાસ છે કોઈકની પાસે તો એની માસ્ટર કી મળી જશે અને કદાચ એ આપણે અમલ સરળતાથી કરી શકશું. અને નથી થઈ શકતો એનું કારણ છે, આપ જે પૂછી રહ્યા છો મને કે ઉત્તમ શિક્ષક કોને કહેવાય, તો શિક્ષક સતત પ્રયોગશીલ હોય. એ પ્રયોગ કરતા રહે અને એમાંથી હલ કરે કે ચાલો મારે આ મૂલ્ય ઘડતર કરવું છે. હું વાંચી ગયો, નથી થયું. હું બોલી ગયો, નથી થયું. પરીક્ષા લીધી, નથી થયું. પણ અનુભવથી આપો, પછી એની પાસે અનુભવ કરાવડાવો અને બાળક સફળ થયો, ત્યારે પ્રયોગ આપણો સફળ કહેવાય. તો આ પદ્ધતિ ઉત્તમ છે.
મેં વાત અગાઉ પણ રજૂ કરી છે, કેટલીક જગ્યાએ આપની પાસે માધ્યમથી પણ રજૂ કર્યો છું કે બાળક જ્યારે વર્ગમાં છે અને એમને એમ કહો તારે અહીંયા જવાનું છે અને સ્કૂટર લઈને પહોંચી જાય, એની પાસે ગૂગલ મેપ છે, એ કોઈને પૂછ્યા વગર સીધો પહોંચી જશે, ક્યાંય આજે એવડી નજર નહીં દોડાવે. પણ એ જ બાળકને બીજા શિક્ષક એમ કહે કે બેટા તારે સાયકલ લઈને જવાનું છે, પણ આજે આપણા બધા જ મિત્રોએ 4 વાગે ઘરેથી સાયકલ લઈને આવવાનું છે અને આ હોલમાં આપણે ભેગા થવાનું છે. એ બાળક ઘરેથી નીકળશે સાયકલ લઈને, એ સાયકલ નીકળશે ને ત્યારે એને રસ્તાનો તો ખ્યાલ કે મેપનો નથી એની પાસે ફક્ત સ્થાનનું નામ છે. એ રસ્તે પૂછતો જશે ભાઈ આ ક્યાં આવ્યું, બીજા 4 રસ્તે પૂછશે ભાઈ ક્યાં આવ્યું, ત્રીજા 4 રસ્તે ક્યાં આવ્યું. આ પૂછપરછ દરમિયાન ક્યાંક ખોટા રસ્તે જતા રહેશે તો એ પાછો સુધારશે. કોઈક પાછા જવાબ આપનારા ગુસ્સો કરશે, અપમાન કરી નાખશે તો એ સહન કરશે. કોઈક સારા હશે, લાગણીથી બોલશે તો એને બહુ મજા આવશે અને એને એક અનુભવ મળશે કે સારું વર્તન કરવું જોઈએ, કોઈકને સહાયરૂપ થવું જોઈએ, ક્યારેય ગુસ્સો ન કરવું જોઈએ, નમ્રતાથી આપણે પૂછપરછ કરવી જોઈએ અને કદાચ ખોટું થાય તો આપણે વિનયપૂર્વક ભૂલ સુધારવાની તૈયારી રાખવી જોઈએ. કેટલો ઉત્તમ પાઠ મળશે અને આવા અનુભવો એ ઉત્તમ શિક્ષકો જ આપી શકે. અને મને ગૌરવ છે કે આજે પણ આપણા રાજ્ય અને રાષ્ટ્રમાં આવા ઉત્તમ શિક્ષકો છે. અને એવું નથી કે શહેરમાં જ અમદાવાદ, રાજકોટ કે બરોડામાં જ હોય, ગ્રામ્ય વિસ્તારની ઘણી બધી શાળાઓમાં આવા ઉત્તમ કામો કરનારા ઉત્તમ શાળાઓ, ઉત્તમ શિક્ષકો આપણને જોવા મળે છે. સાચી વાત છે રાજેન્દ્રભાઈ. જે રીતે આપણે પહેલા પણ મેં વાત કરી ને કે પહેલાના સમયમાં ક્યાંક જ્ઞાન શીખવાની કળા, સ્ટુડન્ટ સેન્ટર જે એમ એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ ધરાવતા, મૂલ્યો જાળવતા, નૈતિકતાવાળા, સંચાર કૌશલ્ય, શિસ્ત, સંયમ, અભ્યાસ સતત જોવા મળે, પ્રેરણા આપવાની ક્ષમતા પણ ધરાવે, તો આજના શિક્ષકોમાં અત્યારે તો ફરક શું જોવા મળે છે રાજેન્દ્રભાઈ? હવે એમાં એવું છે યજ્ઞભાઈ કે શિક્ષક અમે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે એટલે સ્કૂલમાં સફાઈ અભિયાન ચાલે 1 અઠવાડિયામાં. મને એવું લાગે છે કે આજે જો હું નોકરી કરતો હોત તો અમારા વિરુદ્ધ ફરિયાદ થઈ હોત. લોકો પોતાનું બાળક સફાઈ નહીં કરે આવી વિચારધારા ધરાવતા કે ભાઈ એ છોકરાને સફાઈ સીએલમાં પટાવાળા હતા પણ વર્ગમાં 3 વિદ્યાર્થીનો રોજ નામ લખાય અને એમાં સફાઈ મંત્રી હોય. વિદ્યાર્થી જાતે સફાઈ કરતા શીખે, સફાઈનું મહત્વ સમજે. અમે પ્રાર્થનામાં જઈએ કિશોર વિદ્યાલયમાંથી તો રોજ એક ક્લાસ રસ્તામાં જે કઈ કચરો પડ્યો હોય એ સાફ ઉપાડતા. હવે અમે એની પાસે મજૂરી નતા કરાવતા પણ એને ગ્રાઉન્ડ સ્વચ્છ હોવું જોઈએ, વર્ગ સ્વચ્છ હોવું જોઈએ, એ પ્રેરણા માટેનું હતું. હવે ક્યારેક હું આજે જોઉં ને કે આ શિક્ષકે સફાઈ કરાવી, અમારા છોકરાઓ પાસે મજૂરી કરાવી, એ શ્રમની મહત્તા જયારે કઈ આ પ્રશ્નો સુદામાં લાકડા કાપવા મીણવા જતા છે. શ્રમ આજે શિક્ષણમાંથી સંપૂર્ણ નાબૂદ થયો અને એને નકામો ગણવામાં આવે છે. શ્રમ નહીં કરાવવું, છોકરાઓને સમસ્યામાં મૂકવા જોઈએ અને સમસ્યા સમાધાન શીખવું જોઈએ. એક છોકરાએ મને પૂછ્યું કે સાહેબ આ પારસી ધર્મ, મેં પારસી ધર્મ નથી, ધર્મ જળથોષ્ટ્રી છે, પારસી એક જ્ઞાતિ છે. કે સાહેબ તો પછી આપણે બધા ધર્મનું બિન સાંપ્રદાયિકતા ભણીએ છીએ પણ આપણે તો ક્યારે એના ધર્મસ્થળે ગયા નથી. અને મને વિચાર આવ્યો કે શાળામાંથી એક બિન સાંપ્રદાયિક પ્રવાસ કરીએ. આપણે મંદિર, મસ્જિદ, જૈન દેરાસર, ચર્ચ અને બધે જઈએ અને એ લોકોના ધાર્મિક પુસ્તકો, તહેવારો, આદર્શો એના વિશે ભણીએ. અને મને શાળા મારી બહુ જ સારી આદરણીય અમારા સાસ એટલે મેં પૂછ્યું તો એ કે નેચર ક્લબ માંથી તમે આમાં પહોંચી ગયા, છોકરાઓને શીખવવું અમને જરૂરી લાગે છે. તો હું પારડી એલિસ બ્રિજ પાસે એક ચર્ચ છે ત્યાં ગયો ને એ પાદરીએ મારું સ્વાગત કર્યું. કહ્યું મારો બાપુ 8મામાં ભણે છે તો હું ભડક્યો. મેં પાદરી પરણેલા હોય ત્યાં સુધી મારી માન્યતા એવી હતી કે નનને પાદરી પરણેલા ન હોય તો એને કીધું કે અમારામાં પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક એવા 2 પંથ છે,
એમાં કેથોલિક વાળા હોય એ સંન્યાસી હોય એ ન પરણે, અમારા પરણે હોય. એ હું ત્યાં નહોતો ગયો ત્યાં સુધી મને ખબર નહોતી, છોકરાઓને નહીં. પછી અમે શીખના ગુરુદ્વારામાં ગયા. મારી મને એમ નથી અત્યારે હાલ પણ જે જાળવવી જોઈએ તેમ હા શિક્ષકોની જે યોગ્યતાને લઈને ક્યાંક હજુ પણ સવાલ થાય છે, ન થવા જોઈએ તેમ. એક 10 સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ. એ કિરીટભાઈ કહ્યું હતું કે સંજોગ વસાત એ શિક્ષક રસથી નથી બન્યા, પણ એને બનવું પડ્યું છે અને એ શિક્ષણમાં માથે પડ્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે ક્યાંક હવે સવાલ એ જ યથાવત છે કે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ. પણ રાજેન્દ્રભાઈ અને કિરીટભાઈએ બહુ સરસ સમજાવ્યું કે ના, એક શિક્ષક અને બીજા એક શ્રેષ્ઠ શિક્ષક, ઉત્તમ શિક્ષક અત્યારે હાલ તો કોને કહેવાય છે. એટલે એમ કહેવાય ને કે શિક્ષક માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવનની એક સાચી દિશા બતાવતા હોય છે. શિક્ષક એટલે માત્ર પાઠ્યપુસ્તક જ નહીં, પરંતુ શિક્ષક એટલે પ્રેરણા, સંસ્કાર અને સમાજનું સાચા શિલ્પકાર પણ કહેવાય છે. અને આજે આ શિક્ષક દિવસ પર આપણે યાદ રાખીએ કે જ્ઞાનનો પ્રકાશ એ જ સાચી શક્તિ છે જે અંધકારને હરાવે છે અને ભવિષ્ય ઘડે છે. ચાલો આજે શિક્ષકને નમન કરીએ, કારણ કે સાચા અર્થમાં રાષ્ટ્રના સાચા હીરો તો અત્યારે શિક્ષક જ છે. અને આજે આ શિક્ષક દિવસ નિમિત્તે ફરી એકવાર આપણા સૌના જે ગુરુઓ છે તેમને હૃદયપૂર્વક નમન પણ કરીએ અને સાથે સાથે શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ પણ પાઠવીએ. તેની સાથે જ કિરીટભાઈ અને રાજેન્દ્રભાઈ આ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. અને ફરી એકવાર આપને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.